નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી। મુંબઈના ભાંડુપ વિસ્તારના શિવસેના નેતા સંજય રાઉતના ઘર બહાર પાર્ક કરેલી વેગેનાર કાર ઉપર ધમકી ભર્યો સંદેશ મળતા ચકચાર મચી ગઈ છે। કારની બારી ઉપર જામેલી ધૂળમાં આજે રાત્રે 12 વાગે બોમ્બ બ્લાસ્ટ કરવાનું લખેલું હતું। બુધવારે સાંજે બનેલી આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। હાલ પોલીસે કાર જપ્ત કરીને અજ્ઞાત વ્યક્તિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈષ્ણોદેવી યાત્રા રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ। નવા વર્ષના પ્રથમ દિવસે માતા વૈષ્ણોદેવીના દર્શન માટે ઉમટેલી ભારે ભીડને ધ્યાનમાં રાખીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી છે। શ્રી માતા વૈષ્ણોદેવી સાઇન બોર્ડ દ્વારા યાત્રિકોની સુરક્ષા અને સુવિધા જાળવી રાખવા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે। ભક્તોની વધતી સંખ્યાને કારણે વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી બોર્ડ દ્વારા પંજીકરણ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હોવાની સત્તાવાર જાણકારી આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયા ઉઘરાવનાર ઝડપાયો છે। નવા ગામના પશુપાલક સાથે 1.48 કરોડની છેતરપિંડી કરનાર નકલી આઈપીએસ ઓફિસર વિવેકને પાલિતાણા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આરોપી બાઉન્સરો રાખીને 4 ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરીને મોટો વગ ધરાવતો હોવાનો ઢોંગ કરતો હતો। તેણે જીલુભાઈ ગમારાના પુત્રને પોલીસમાંથી નોકરી આપવાની લાલચ આપીને નાણાં પડાવ્યા હતા। હાલ મુખ્ય સાથીદાર હરી ગમારા પણ ફરાર છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાદી હત્યાકાંડમાં આરોપીનો નવો વળાંક। બાંગ્લાદેશી છાત્ર નેતા ઉસ્માન હાદી હત્યાકાંડના મુખ્ય આરોપી ફૈસલ કરીમ મસૂદે વિડીયો સંદેશ દ્વારા પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો છે। મસૂદનો દાવો છે કે હત્યા સમયે તે દુબઈમાં હતો અને તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે। તેણે હાદી સાથે વ્યવસાયિક સંબંધો હોવાનું સ્વીકાર્યું અને નોકરી માટે 5% આપ્યા હોવાના પણ જણાવ્યું હતું। મસૂદે આ હત્યા પાછળ કટ્ટરપંથી જૂથોનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધ્યું। અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટે વર્ષ 2025માં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને નવો વિક્રમ સ્થાપિત કરી દીધો છે। દેશની પ્રથમ પબ્લિક સેક્ટર હોસ્પિટલ તરીકે સિદ્ધિ મેળવનાર આ સંસ્થામાં 367 પુરુષો અને 133 મહિલાઓના સફળ ઓપરેશન થયા છે, જેમાં 157 કેડેવર અને 43 રોબોટિક ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે। આયુષ્યમાન ભારત યોજના હેઠળ 318 ગરીબ દર્દીઓને મફત સારવાર મળી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીમ કરોલી બાબા પર થશે રિલીઝ। નૈનીતાલના કેચી ધાબના વિશ્વવિખ્યાત સંત નીમ કરોલી બાબાનું જીવન હવે મોટા પડદે જોવા મળશે। ઓલ માઇટી મોશન પિક્ચર દ્વારા સંત નામની મહત્વાકાંક્ષી વેબ સિરીઝની જાહેરાત કરવામાં આવી છે। કુલ 7 ભાગમાં વહેંચાયેલી આ સિરીઝ વિશ્વભરના દર્શકો માટે અંદાજિત 20 જેટલી ભાષામાં પ્રોડ્યુસ કરવામાં આવશે। હનુમાનજીના સ્વરૂપ ગણાતા બાબાના દેશ અને વિદેશના લાખો ભક્તોમાં આ પ્રોજેક્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7 રૂપિયાની લોટરીએ બનાવ્યો છે કરોડપતિ। પંજાબના ફતેહગઢ સાહિબના માજરી સોડિયા ગામના કિસાકના બલકારસિંહે 7 રૂપિયાની લોટરીમાં 1 કરોડ રૂપિયાનું ઇનામ જીતીને ઇતિહાસ રચી દીધો છે। ગત 29 તારીખે પરિણામ જાહેર થતાં તેમની કિસ્મત ચમકી ગઈ હતી। ગુરુઓમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા બલકારસિંહે આ રકમનો 10મો ભાગ જરૂરિયાતમંદો માટે વાપરવાનો નિશ્ચય કર્યો છે। લોટરી વિક્રેતા મુકેશ કુમારે કિસાનોનું સન્માન કર્યું હતું અને ગામમાં લાડુ વેચીને આ જીતની ઉજવણી કરવામાં આવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પેસ ટુરિઝમ સામાન્ય માણસ માટે અંતરિક્ષ યાત્રા। વર્ષ 2025માં સ્પેસ ટુરિઝમ હવે માત્ર વૈજ્ઞાનિક કલ્પના રહી નથી। ખાનગી અવકાશ કંપનીઓ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં સ્પેસ હોટલ્સ સ્થાપવાની યોજના ઝડપથી કામ પૂર્ણ કર્યું છે। આધુનિક રોકેટ ટેકનોલોજીને કારણે અવકાશ યાત્રાનો ખર્ચ ઘટ્યો છે, જેનાથી સામાન્ય નાગરિકો માટે પણ શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કરવો શક્ય બનશે। આ ઐતિહાસિક પ્રગતિ માનવજાતને પૃથ્વીની બહાર વસાહતો સ્થાપવા તરફ દોરી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર મોંઘો થયો। નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે। આ નિર્ણય બાદ દિલ્હીમાં 19 કિલોનો સિલિન્ડર 1580.50ના બદલે હવે 1691.50 રૂપિયામાં મળશે। જોકે રાહતની વાત તો એ છે કે ઘરેલું વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। આ ભાવ વધારો આજે 1લી તારીખથી અમલમાં આવતા હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો પર બોજ વધશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દેશોએ અમેરિકી
નાગરિકો પર મૂક્યો છે પ્રતિબંધ. ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા ટ્રાવેલ બેનના જવાબમાં માલી અને બુર્કિના ફાસોએ અમેરિકી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. બુર્કિના ફાસોએ પરસ્પરતાના સિદ્ધાંતોનો હવાલો આપ્યો છે, જ્યારે માલીએ સાર્વભૌમત્વ સમાનતાની વાત કરી છે. અગાઉ નાઇજરે પણ આવું જ પગલું ભર્યું હતું. અમેરિકા અને પશ્ચિમ આફ્રિકા વચ્ચે રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નુસરત ભરૂચા મહાકાલના શરણોમાં જોવા મળ્યા, મૌલાના નારાજ. અભિનેત્રી નુસરત ભરૂચા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીમાં સામેલ થતા વિવાદ સર્જાયો છે. આ ઘટના બાદ અખિલ ભારતીય મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે મૂર્તિ પૂજા કે મંદિરના ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લેવો ઇસ્લામ અને શરિયા કાયદા મુજબ ગંભીર પાપ છે. મુસ્લિમ ધર્મગુરુઓએ તેને ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવીને તેની આકરી ટીકા પણ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.